મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આપણા મહેમાન નિધિબેને એમની પહેલી જે વાનગી હતી દાબેલી બાસ્કેટ, એ તો તમે મસ્ત મજા આવી ગઈ મને તો ટેસ્ટ કરીને. અને હવે જે બીજી વાનગી પણ છે એ મને ચોક્કસથી ખબર છે, એ પણ મસ્ત લાજવાબ જ બનવાની છે. તો હવે દર્શક મિત્રો માટે તમે બીજી એવી કઈ વાનગી લઈને આવ્યા છો? શું નામ છે? મેક્સિકન પુલાવ. શું વાત છે, અરે વાહ! તો હવે વધુ વાર નથી લગાડવી અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. જોઈ લઈએ. યસ. આપણે આ બોઇલ્ડ રાઈસ લીધેલા છે, કોથમરી છે, મટર અને ગાજર એ મેં બોઇલ કરી લીધા છે, પનીર છે, અને આ જે આપણે કાબુલી ચણા અને રાજમા છે એ પલાળીને બાફીને તૈયાર કરેલા છે. આદુ મરચાં છે, મીઠું છે, હળદર, કોથમરી અને કેપ્સિકમ અને ટામેટા છે, તેલ, અને આપણે જે પ્રેઝન્ટ કરશું એ ટાકોઝમાં કરીશ. હા, એટલે થોડુંક અલગ લાગે. બિલકુલ, એટલે તમે દર વાનગીમાં વેરિએશન લાવવા માટેના એક્સપર્ટ છો. અને આમાં છોકરાઓ શું છે કે કાબુલી ચણા છે કે રાજમા છે એમને ન ખાય, કે એમાં મિક્સ કરીને આપણે બનાવીએ તો તરત ખબર બી ના પડે. યસ, એટલે જોતા જ એમને ગમી જાય, એટલે અંદર આપણે ગમે તે નાખ્યું હોય તો બી હસતા મોઢે ખાય. બિલકુલ. તો હવે સૌપ્રથમ આપણે શેનાથી શરૂઆત કરીશું? આપણે તેલ નાખશું અને બધા આપણે સાતળશું વેજીસ. એટલે પહેલી વાનગી હતી એ ફાસ્ટ ફૂડ, અને હવે બીજી વાનગી છે સાત્વિક. પુલાવમાં બી અલગ અલગ બધા વેરિએશન કરે છે, હું બી કરું છું. જો છોકરો આપણે ના ખાતા હોય ને તો બધું આપણે એમાં ક્રશ કરીને બી નાખી શકીએ મસાલો, અને એમને બી નાખી શકીએ. અચ્છા, એટલે એમાં તમે કીધું કે આમાં પણ હું વેરિએશન લાવું છું, તો કયા કયા પ્રકારના તમે વેરિએશન્સ લાવતા હો છો? આમાં આપણે જે મેક્સિકન જે પુલાવ છે એ આપણે જનરલી વેજ પુલાવ બનાવતા હોય છે. આ મેક્સિકન છે સ્પેશિયલ કાબુલી ચણા અને રાજમા, એનાથી કે છોકરાઓ ના ખાતા હોય તો આમાં ખાઈ લઈએ લોકો છોકરાઓ. હવે થોડુંક ગરમ થાય એટલે પછી આપણે સાતરી લઈએ બધું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં બધું સાતરી લઈએ. આદુ મરચાં છે એ લઈશું પહેલાં આપણે. ટામેટા ને કેપ્સિકમ છે એ લઈશું. અને ગાજર અને વટાણા એ બોઇલ કરેલા છે એ લેશું આપણે. તો અત્યારે જે આપણે પ્રમાણ લઈ રહ્યા છે, આમાંથી કેટલા વ્યક્તિ આપણે જમી શકે? આપણે ફેમિલીને થઈ રહી, 4-5 જણાને થઈ રહી. એક બાઉલનું પ્રમાણ આપણે લઈ દઈએ. હવે આપણે એને સાતરી લઈ. આની અરે વેજીટેબલ રાયતા બી બહુ સરસ લાગે. અરે વાહ, શું વાત છે! એ બી હું બનાવું. હા. તો વેજીટેબલ રાયતાની તમે વાત કરી છે, તો એકદમ ફટોફટ એની તમે રેસીપી કહી શકો મારા દર્શક મિત્રો? હા, કાકડી, ટામેટા, કેપ્સિકમ, ગાજર, અને મસાલામાં એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું જીરું, સંચર અને ચાટ મસાલો. વાહ, બહુ સરસ લાગે. શું વાત છે! એટલે આની સાથે સાથે દર્શક મિત્રો, રાયતું ખાવું હોય, ઈચ્છા થઈ હોય, સામગ્રી તમને કહી દીધી છે, મસ્ત મજા માણી શકો છો. લગભગ 5 મિનિટ સુધી આપણે કરશું. તો નિધિબેન, તમે પહેલાં જ જણાવ્યું એ પ્રમાણે કે તમારા ચોકલેટનો પણ બિઝનેસ છે. તો એમાં તમારી ફેવરેટ કઈ ચોકલેટ? સ્ટ્રોબેરી. અરે વાહ, શું વાત છે! સ્ટ્રોબેરીમાં એ અલગ અલગ છે, એના બાઇટ્સ બી જે અલગ અલગ શેપમાં આવે છે એ બી બનાવું, ને એમાં આપણે પિસ્તાનો જે પેસ્ટ કરીએ એ નાખીને બી બનાવું. સરસ લાગે. બાર છે, એની બાઇટ્સ છે, ચોકલેટ બોલ્સ છે, એમાં બી સ્ટ્રોબેરીનું વેરિએશન કરીને નાખું ચોકલેટ્સમાં, કે છોકરાઓને અલગ લાગે ને આપણે જે ઓર્ડર આવ્યો હોય એ અલગ લાગે એમ. એટલે હવે તમે જે પ્રમાણે બધી વાનગીમાં વેરિએશન લાવી રહ્યા છો ને, એ પ્રમાણે તમારું નામ આજથી છે ને વેરિએશન ક્વીન કહી શકાય. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે બધા મસાલા ઉમેરી લઈશું.
હળદર છે, કાશ્મીરી લાલ મરચું છે 1 ચમચી. 1 ચમચી. ઓકે. હા, જીરું છે, અને આ જે આપણે બનાવીએ છીએ મેક્સિકન મસાલો છે ખાસ પુલાવ માટે. અને આ ખાલી આપણે બિરયાનીનો મસાલો એડ કર્યો છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. એટલે આપણે જે આ છેલ્લે 2 વધારાના જે મસાલા એડ કર્યા, હા. એને લીધે પણ સ્વાદમાં કંઈક ઓર જ મજા આવે. હા, થોડોક ટેંગી એનો ટેસ્ટ બિલકુલ. આવી જાય. મીઠું આપણે છેલ્લે ઉમેરવાનું છે, કે પાણી છૂટશે તો મજા નહીં આવે એકદમ જરાય. આમાં એ ખાસ વાત ધ્યાન રાખવાની. એટલે આપણે જ્યારે પણ રસોઈ બનાવતા હોઈએ રસોઈ, ત્યારે નાની નાની વાતનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આમાં હજી એક વાતની ધ્યાન ખાસ રાખવાનું, કે આપણે જે રાઈસ કૂક કરેલા હોય એ એકદમ 70% કૂક કરવાના, પૂરા કૂક નહીં કરવાના. કારણ કે આમાં બી આપણે 10-15 મિનિટ રાખશું એટલે એકદમ મિક્સ થઈ જશે, ચડી જશે. હવે આપણે જે આ કાબુલી ચણા છે અને રાજમા છે એ ઉમેરી લઈશું. એટલે એકલા રાજમા ખાતા હો કે રાજમાનું શાક બનાવીને મમ્મી આપે હા, તો ના ભાવે. તો ના પણ ભાવે. જો મેક્સિકન પુલાવ બનાવીને એમાં આપણે એડ કરીએ તો 100% ભાવે. અને રાજમા એટલે એ પ્રોટીનથી ભરપૂર હોય, એમાં વિટામિન્સ બહુ જ હોય, એટલે હેલ્ધીનું હેલ્ધી પણ કહેવાય હા, અને બાળકોને ભાવે પણ ખરું. હા. હવે આપણે જે આ રાઈસ છે એ ઉમેરી લઈશું. અને આ જે રાઈસ છે એ આપણે પુલાવના જે લેતા હોય એ જ ખાસ લેવાના. પુલાવના જે સ્પેશિયલ રાઈસ આવતા એ લેવાના આપણે. આપણે એને મિક્સ કરી લઈએ. નિધિબેન, મેક્સિકન પુલાવ બન્યો નથી, હજી બનવાની આરે છે, પણ એ હા. પહેલાં જ સુગંધ એક નંબર આવી રહી છે, બહુ જ મસ્ત સુગંધ આવી રહી છે. હા. પનીરના છે એ આપણે લાસ્ટમાં નાખવાનું. ઓકે. એટલે મેશ ન થાય. હા. જો આપણે પહેલેથી નાખી દેતા હોય ને જો એ હવે ભૂલ કરતા હોય તો હવે એ ભૂલ સુધરી જશે. હા. જનરલી બધા એકદમ પહેલાં જ નાખી લેતા હોય છે. જે કોન છે, સ્વીટ કોન આવે છે આપણે, ઈ છે, પનીર છે, એ બધું લાસ્ટમાં આપણે નાખીએ તો એકદમ એનો જાળવાઈ રહે બધું. હવે આપણે મીઠું લાસ્ટ. કોથમરી. હવે આપણે એને મિક્સ કરી લઈએ. એકદમ સાચવેથી આપણે એને હા. કરશું કે ઓકે. તૂટી ના જાય પનીર. મેક્સિકન પુલાવ તૈયાર છે. આપણે 5 મિનિટ જે રાખવાનું હતું એ થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એને સર્વ કરી દઈએ. યસ.
હવે જે આ મેક્સિકન પુલાવ છે એને આપણે ટાકોઝમાં પ્રેઝન્ટ કરશું. હવે આપણે આની ઉપર ચીઝ આપણે કરી લઈએ. ચીઝ વિના તો મજા જ ન આવે છોકરાઓને. તો કૃતિ, મેક્સિકન પુલાવ ટાકોસ તૈયાર છે. વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મેક્સિકન પુલાવ ટાકોસ રેડી થઈ ગયા છે. મને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે અને તમને પણ ચોક્કસથી મોંમાં પાણી આવતું જ હશે. તો ફટોફટ આજે જ ટ્રાય કરો, મજા માણો એની, અને પછી અમને કહેજો કે કેવા લાગ્યા છે આ મેક્સિકન પુલાવના ટાકોસ. મેક્સિકન પુલાવ બનાવવાની સામગ્રી: રાઈસ, મટર, ગાજર, બાફેલા કાબુલી ચણા, બાફેલા રાજમા, સમારેલા આદુ મરચાં, સમારેલા ટમાટા, સમારેલા કેપ્સિકમ, સમારેલી કોથમીર, હળદર, કાશ્મીરી લાલ મરચું, મેક્સિકન મસાલા, પુલાવ મસાલા, મીઠું, તેલ, સમારેલું પનીર, ટાકોસ. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી ચટાકેદાર વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે તમારે કરવાનું એટલું છે, તમારું નામ, તમારી રેસીપીનું નામ, શહેરનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે. પણ ત્યાં સુધી મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર.